અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, માનનીય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને તમામ મિત્રો, અમદાવાદમાં શહેરમાં આજે ત્રીજો દિવસ છે જે વરસાદ ચાલુ છે અને કેટલાક વિસ્તારમાં વરસાદ હજુ પણ થોડુંક ભારે છે. અગર આપણે જોઈએ તો વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 625 મિલીમીટરનું વરસાદ છે, ઉત્તર પશ્ચિમમાં 585 અને મધ્ય ઝોનમાં 498 અને પશ્ચિમ ઝોનમાં 494 જેટલું વરસાદ જે છે એ પડ્યું છે. અને એ ખરેખર જેવી રીતે આપણે વાત કર્યા હતા, બોપલમાં અત્યારે 22 ઇંચ વરસાદ થવા જઈ રહ્યું છે. 544 મિલીમીટરનો વરસાદ છે. નેક્સ્ટ બાકરોલ છે, પછી સરખેજ છે, જોધપુર છે. એ પ્રમાણે લગભગ દરેક જગ્યાએ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં દરેક જગ્યાએ 16 ઇંચથી વધારે વરસાદ પડ્યું છે. એટલે એ એક ખૂબ એના સત્વે પણ જે પ્રકારે કામગીરી થયું છે, અત્યારે શહેર પૂર્વવત અવસ્થામાં આવી ગયા છે. અત્યારે તમામ જે રોડ રસ્તા ખુલી ગયા છે, એક્સેપ્ટ ખૂબ ઓછા, દાખલા તરીકે એક અંડરપાસ અત્યારે બંધ છે, જે રીટુ અંડરપાસ છે, રાણીપથી લઈને ચાંદલોડિયા સુધીનો એક અંડરપાસ સિવાય બીજા તમામ અંડરપાસો જે છે એ ચાલુ છે. અને એ અંડરપાસ પણ થોડાક સમયમાં આપણે ખોલી નાખીશું વરસાદ બંધ થયા પછી. અલગ અલગ હેવી ડિવોટરિંગ પંપ જે છે એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. જે સેન્ટોસા પાર્કનું જગ્યા હતું એમાં ખૂબ વધારે પાણી ભરાયેલું હતું, એ સંપૂર્ણ રૂપે એ ખાલી કરવામાં આવ્યું છે. પાણી જે છે એ સંપૂર્ણપણે ત્યાં નથી. ઇસ્કોન ગ્રીન અને બોપલ વિસ્તારમાં કેટલાક જે પાણી ભરાયા હતા એમાંથી પાણી ખૂબ ઓછા અત્યારે થયું છે, પરંતુ પાણીનું આ જે કામગીરી છે એ પંપ મારફતે અને નવા ટ્રેન્ચ લાઈન કરીને એના પાણી નિકાલનું કામ કરવા માટે યુદ્ધના ધોરણે ત્યાં પણ કામગીરી ચાલુ છે. અલગ અલગ જે કમ્પ્લેન્ટ્સ આપણને મળ્યું છે એ કમ્પ્લેન્ટ્સનું સંપૂર્ણ રીતે નિરાકરણ કરવા માટે ટીમ અત્યારે કાર્યરત છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે ટીમો છે એ કામગીરી કર્યું છે, કારણ કે વરસાદના ઇમિડિયેટલી પછી આજે ટીમો દ્વારા લગભગ 480 ટીમો દ્વારા 7,580 લોકો દ્વારા 664 ટનના ટ્રેક્ટર પાવડીથી જે જગ્યાએ પાણી ભરાવ થયા હતા એ તમામ જગ્યાઓમાં પાણી ઓસર્યા પછી જે મડ અને આ બધું હતું એ બધું નિકાલ કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર અને રોડ ઉપર જે કંઈ કચરા પડ્યા હતા એ તમામ લગભગ 3,474 ટનનું એ કચરા પણ નિકાલ કરવામાં આવ્યું છે. જે વોટર લોગિંગ સ્પોટ્સ હતા એ લગભગ 148 વોટર લોગિંગ સ્પોટ હતા. એમાંથી 133 વોટર લોગિંગ સ્પોટ જે છે એ પાણીનો નિકાલ થઈ ગયા છે. 15 લોકેશનમાં એ જે કામગીરી છે એ ચાલુ છે અને 126 સોસાયટીમાંથી 107 સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયા છે. 19 જેટલા સોસાયટીઓમાં અત્યારે પાણીનું નિકાલનું કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જગ્યા ઉપર હેલ્થના ટીમ દ્વારા ક્લોરીનનું જે ગોળીનું વિતરણ છે એ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આજે એક જ દિવસમાં લગભગ 1,25,000 ક્લોરીનના ગોળીઓના ડિસ્ટ્રીબ્યુશન થયા છે લોકોના આરોગ્ય માટે. આ ખૂબ અગત્યનું છે, એટલે એ પ્રકારે પણ અલગ અલગ કામગીરી કરવામાં આવ્યું છે. રોડ રીસેટલમેન્ટનું, રોડનું જે પોટહોલ છે એના માટે પણ યુદ્ધના ધોરણે જ્યાં જ્યાં રોડ ખરાબ થયા છે ત્યાં પણ રોડના પોટહોલ ઇમિડિયેટલી રિપેર કરવા માટે ટીમો અત્યારે કાર્યરત છે. એ ટીમો યુદ્ધના ધોરણે જે કંઈ રોડ રસ્તાનો પ્રશ્ન છે એ ઇમિડિયેટલી કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. ઝડપથી જે છે એ શહેર લગભગ આજે પૂર્વવત અવસ્થામાં છે. કેટલાક જગ્યામાં જેમાં એનું જે આકાર છે એ સોસર આકાર હોય ત્યાં પાણીનું જે ભરાવ છે એનાથી ટ્રેન્ચ લાઇનનું વ્યવસ્થા કરીને ઇમિડિયેટલી પાણીનો નિકાલ થાય એ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારી, કેટલાક કર્મચારી, પદાધિકારીશ્રીઓ તમામ લોકો ફિલ્ડ ઉપર છે. કેટલા પદાધિકારીશ્રીઓ, કેટલા અધિકારીશ્રીઓના તબિયત બહુ સારા ના હોવા છતાં પણ લોકો ફિલ્ડ ઉપર રહીને સતત કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી સતત ચાલુ રહેશે અને લોકોના જે પ્રશ્નો છે એ ઇમિડિયેટલી પૂર્ણ કરવામાં આવ્યું છે. જે બોપલ વિસ્તારમાં જે પાણી છે એમાં ખાસ કરીને એમાં જે પાણી બોપલ નું જે સોસર આકારનું છે, એટલે પાણી ભરાવાના કારણે એનું જે નિકાલનું વ્યવસ્થા ત્યાં બોપલ પહેલાથી એના સ્ટોમ વોટરનું નિકાલનું વ્યવસ્થા એના માટે એક ટ્રેન્ચ કરીને લગભગ 350 મીટરનું એક ટ્રેન્ચ કરીને ડીવોટરિંગ પંપના મારફતે 1200ના લાઇનમાં નાખીને એ લાઇન ઘુમા તળાવમાં નાખીને ઘુમા તળાવથી ગોતાગોધાબી કેનાલમાં પાણી નાખી એ ગોરજ સુધી જાય છે. એ રીતે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે વરસાદ છે એ વિસ્તારમાં પણ વધારે પાણી હોય એ પાણી ઓછા લઈ રહ્યા છે, પરંતુ એ ઝડપથી એનું પમ્પિંગ કરીને 3 પંપ અત્યારે કાર્યરત છે અને એ પમ્પિંગ કરીને કાર્યવાહી કરીને એનું આગળ કામગીરી કરવામાં આવ્યું છે. એક રતન તળાવમાં પણ જે પમ્પિંગ થી કામગીરી કરીને એ પાણીનો નિકાલ બોપલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. એવું રિઝલ્ટ આપને આ વખતે મળ્યું છે, કારણ કે જે સૌથી નજીક વિસ્તાર બોપલ, સેલા અને જે આપણે વિસ્તારો છે ભૂમા, દાવો એવો હતો કે તેના કારણે ફાયદો છે, પણ શું ફાયદો થયો છે કે જેના કારણે આ નુકસાન થયું, જેના કારણે પાણી એક્ઝિટ નથી શકતા અત્યારે? સાયન્સ સિટીથી લઈને પૂર્ણ આપણા બોડકદેવ સુધી અને આપુલુડ સુધી જે છે એ સંપૂર્ણ વિસ્તાર વેસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે મહદઅંશે એના કોઈ પણ પ્રશ્ન અત્યારે નથી. કોઈ પણ જગ્યા વોટર લોગિંગ નથી. એનું શ્રેય અગર જાય છે તો વેસ્ટર્ન ટ્રંક લાઇનને જાય છે. પણ એનાથી આગળ જે કેટલાક વિસ્તારો છે, દાખલા તરીકે બોપલ છે, એ વેસ્ટર્ન ટ્રંક લાઇનથી કનેક્ટેડ નથી અને એનું પાણી ગોતાગોધાબી કેનાલમાં નાખીને આપણે એ પાણીને ક્લિયર કરીએ છીએ. એટલે વેસ્ટર્ન ટ્રંક લાઇન ઓવરઓલ એનું સક્સેસફુલ થયું છે અને એના કારણે ગઈકાલે આપણે એ પણ કર્યું કે જે પમ્પિંગ સ્ટેશન છે એ પમ્પિંગ સ્ટેશનનું અપગ્રેડેશન રાત્રે 12:30 વાગે યુદ્ધના ધોરણે કરીને એ પમ્પિંગ સ્ટેશનના અપગ્રેડેશન કર્યા પછી મકરવા, સરખેજ અને આજુબાજુના વિસ્તારોમાં જે પાણી પહેલા ભરેલું રહેતું હતું એ પાણીને સંપૂર્ણપણે આજે નિકાલ કરવામાં આવ્યું છે. એટલે વેસ્ટર્ન ટ્રંક લાઇન ઓફ કમ્પ્લીટલી એ એક સક્સેસફુલ કામગીરી કરવામાં આવ્યું છે. અમુક જગ્યા પર એ સ્થિતિ જોવા મળી છે કે જે ભોયરાની દુકાનો 40-45 જે દુકાનો તેમાંથી પાણી હજી સુધી ઉતર્યા નથી. વેપારીઓ સમજી નથી શકતા, કોર્પોરેશન પાસે મદદ માંગી તો મળી નથી. તેઓ સ્વીકારે છે કે કોર્પોરેશન પહોંચી શકતું નથી ત્યાં આગળ અને સ્થિતિ એ પ્રકારની છે કે તેઓ પોતાના ધંધા શરૂ નથી કરી શક્યા. કોર્પોરેશન આ પ્રકારની કોઈ ફરિયાદો મળી છે અને તે દિશામાં કામગીરી કરાય છે કે જે બેઝમેન્ટ દુકાનો છે તમામ જે કોર્પોરેશનના પ્રાયોરિટી પહેલા રોડમાંથી પાણીનું જે છે એ સંપૂર્ણપણે નિકાલનું કામગીરી કર્યું છે અને એના સાથે સાથે જે રેસિડેન્શિયલ સોસાયટીઓ છે એ રેસિડેન્શિયલ સોસાયટીમાં પાણીનું નિકાલનું કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે. જે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે એમાં ભોયરામાં જે પાણી છે એમાં પણ કોર્પોરેશન જે છે એ પોતાના ડીવોટરિંગ પંપ આપી રહ્યું છે. આપને કહું તો ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં નીચે જે ફાઇટર પંપ છે એ ફાઇટર પંપ આપવામાં આવેલું છે અને એનાથી પાણીનું નિકાલનું કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે કોઈ કોમ્પ્લેક્સના વ્યક્તિ આપણને કહે તો એમાં પણ પંપ મોકલીને આપણે કાર્યવાહી કરીશું. સુરતમાં જે ઘટના બની ત્યાં પર સરકાર નિર્ણય લીધો હતો કે રાહત આપવું, ટેક્સમાં રાહત આપવું. અમદાવાદ સિટીમાં પણ એક પ્રકારનું નિર્માણ થયું છે જે આપણા પશ્ચિમ વિસ્તારોમાં દુકાનોની અંદર નુકસાન થયું. એને લઈને કોઈ એવો નિર્ણય થયો, કોઈ વિચારણા કરી કે રાહત કોઈ પ્રકારની મળી શકે?
એ બાબતે જે છે એ સરકારશ્રીના તરફથી એ તો સર્વે કરવામાં આવશે અને એમાંથી જે કંઈ કાર્યવાહી છે એ સરકારના લેવલે એ કાર્યવાહી કરવાનું અત્યારે એ તો ચાલે છે. પરંતુ તમામ જે સોસાયટી વિસ્તાર છે, તમામ જે કોમર્શિયલ કોમ્પ્લેક્સના વિસ્તાર છે, એ તમામ જગ્યાઓમાં પાણીનું નિકાલ અત્યારે થયેલું છે. કેટલાક જગ્યામાં જ્યાં પાણીનું નિકાલનો પ્રશ્ન છે એમાં ઇમિડિયેટલી યુદ્ધના ધોરણે મેં જે રીતે આપને કીધું, ટ્રેન્ચ લાઇન કરી, પંપો મૂકી, બીજા તમામ વ્યવસ્થા કરી પાણીનું નિકાલનું કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. તો બીજી કઈ ઘટનાઓ સામે આવી છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે તેની નાનપુરા વિસ્તારમાં પણ અનેક મકાનો ખાલી કરાયા છે. એની શું વિગતો છે? કેટલા મકાનો ખાલી કરાયા, કેટલા રેસ્ક્યુ કરાયા છે, કે કોઈ સ્થિતિ ત્યાં કેવી છે? કારણ કે બધા પ્રાઇવેટ ઘરો છે તેને ત્યાંથી દૂર કરવાની તજવીજ કોર્પોરેશન હાથ ધરી છે. લોકોનું સલામતી અને લોકોનું સુરક્ષા કોર્પોરેશન માટે સર્વોપરી છે અને એના આધારે જે છે સાબરમતીમાં લગભગ 2 દિવસ પહેલા 11 જેટલા લોકોને સલામતી સ્થળે રાખવામાં આવ્યું હતું. એના સાથે સાથે જે નારણપુરાનો પ્રશ્ન છે એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે ત્યાંના 12 જેટલા પરિવારો છે એ લોકોને પણ સલામતી સ્થળે રાખવામાં આવ્યું છે, કારણ કે પાછળનું જે ડી વોલ છે એ ડી વોલનું કન્સ્ટ્રક્શન જે છે એ અત્યારે ચાલી રહ્યું છે અને એના સ્ટ્રેન્થનિંગ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ લોકો ત્યાં સલામતી સ્થળે નહીં રહી શકે. એટલે એમાં ખૂબ જરૂરી એ છે કે લોકોના સલામતી, લોકોના સેફટી ખૂબ અગત્યનું છે અને જે કોઈ એજન્સી છે એના સંપૂર્ણ જે છે કાર્યવાહી બંધ રાખવામાં આવ્યું છે, એના પરમિશન જે છે એ બંધ રાખવામાં આવ્યું છે અને એ જે ડાયફાર્મ વોલ છે એ ડાયફાર્મ વોલનું કન્સ્ટ્રક્શન જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એનું કન્સ્ટ્રક્શન પરમિશન કોઈ પણ રીતે મંજૂરી આપવામાં આવશે નહીં. સર, ગઈકાલથી લગભગ વરસાદ બંધ છે. આપના અંદાજ પ્રમાણે આપણે અત્યારે કહ્યું લગભગ શહેરમાં 90% થી વધુ સ્થિતિ પૂર્વવત થઈ ચૂકી છે. આપના અંદાજ પ્રમાણે જો હજી પણ આ વરસાદ બંધ રહે તો કહી શકાય કે અમદાવાદ શહેરના નાગરિકોને લગભગ આવતીકાલે અથવા સોમવારથી રાહત થશે. યસ, અત્યારે સંપૂર્ણપણે આપણે એવું કહી શકાય કે અત્યારે પણ જે છે એ શહેર પૂર્વવત અવસ્થામાં છે. કેટલાક જગ્યામાં જેમાં વરસાદ આજે પણ પડ્યું હતું, આપને કહું, આજે સવારે આપણે જ્યારે રાઉન્ડ લીધા ત્યારે સવારે 9 વાગે પણ ત્યાં સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યું હતું. પરંતુ વરસાદનું વિરામ અગર હોય તો કમ્પ્લીટલી જે છે આપણે એ પણ વિચારીએ છીએ કે અમદાવાદ જે સાબરમતી નદી છે એ નદીનું જે બરાજનું લેવલ છે એ અત્યારે 123.5નું છે, એને અપ કરીને 125 થી 126 સુધી એ કરવામાં આવે, સો દેટ પાણીનું જે છે એ અત્યારે આપણે 0 લેવલે રાખવામાં આવેલું હતું. આગામી લગભગ 1 દિવસ હજુ વરસાદનું આગાહી છે, પરંતુ જે પહેલા રેડ એલર્ટ હતું એ અત્યારે ઓરેન્જ એલર્ટ થયું છે અને આગામી દિવસે યલો એલર્ટ અને પછી એ ગ્રીનમાં પરિવર્તિત થાય છે. એટલે શહેર જે છે એ સંપૂર્ણ રીતે તમામ જગ્યાઓમાં, તમામ રોડ્સ, તમામ જગ્યાઓ, શહેરમાં સ્વચ્છતા, શહેરમાં રોડનું પૂર્વવત અવસ્થા, એ બધા જે છે ખૂબ સારી રીતે વાપસ આવી ગયું છે. એટલે એમાં કોઈ પણ પ્રશ્ન નથી. સર, અનેક વિસ્તારોમાં ફરી ગટરના પાણીના, પીવાના પાણીના મિક્સિંગની સમસ્યાઓ પણ હવે સામે આવવા લાગી છે. જે પાણી ભરાયા હતા ત્યારબાદ આજ સવારથી ઘણી બધી જગ્યાએ કમ્પ્લેનો સામે આવી છે. આપણે તમામ જગ્યાઓમાં ખાસ કરીને જ્યારે પાણી ભેગા થતું હોય ત્યારે એટલા માટે આપણે ગઈકાલે પણ લગભગ 1,52,000 ક્લોરીન ગોળીઓનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું. આજે પણ 1,25,000 ક્લોરીન ગોળીઓનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે અને શહેરમાં આપણા તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ ઉપરથી હાઈ ક્લોરિનેશન લેવલ કરીને પાણી આપવામાં આવે છે. લોકોના સ્વાસ્થ્ય અને લોકોના આરોગ્ય આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે એ જે છે એ તમામ પ્રકાર સ્ટેપ્સ कॉर्पोरेशन द्वारा लेવામાં આવી રહ્યા છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।